પછી માનો કે આવું ગોળિયાવડ જેવી ધરતી હોય અને એવો કોઈ ભાડલાની માલિપા માંડવો નાખ્યો કે જ્યાં ભાડલાની માલિપા બાબરો ભૂત ને માં ગેલ બેઠી હોય અને ત્યાં 84 ખાતાના હિસાબ લેવાતા હોય અને ત્યાં કદાચ જો કોઈ રાખડી બંધ ભૂવો માતાના ડાકલા વાગતા ત્યાં સાસર નાખો જાતર બાપની દેવી હારે હોય પણ આવા કોઈક મેલી મહણના માલિપા જેથી સાસર પૂરવાના થાય ચોક પૂરવાનો થાય અને માતા કાંઠેથી વહી ગઈ હોય અને ભુવન પઢિયાર ત્યાં હોય ને તેથી પઢિયારની પાસે તાકાત છે ને માતાનો અસલ મજાવર ભૂવો ખરો પણ માતા અસલ રાખડીએ રમતી હોય ને તો પઢિયાર પાસે રમે છે. આ સાંભળી લેજો, માતાનો ભૂવો કળનો ભૂવો ખરો પણ માતાનો અસલ વ્યવહાર છે ને ખાંડું જેના હાથમાં છે, જેના હાથમાં ખાંડાનો વ્યવહાર છે, માતા અહીંયા રમતી હોય છે. અને ત્યારે જયારે કહેવાય છે કે બરોબર ચાતરનો ચોક પૂરવાનો થાય અને ભૂવો વાવણું વાળવા ગયો ને ત્યાં માતા મૂકી દીધી ને કદાચ અહીં ફૂવા જાય અને જો કોઈ મેલું ઝપટિયું લાગે ને ભૂવો ઉભો ન થઈ શકે તેથી પઢિયારમાં એટલી તાકાત હોવી જોઈએ બાવડું ચાલીને કહી દે કે હાલ ઉઠ બાપ, હજુ બાપની દેવી મારી પાસે રમે છે, હાલ તારા બાપની દેવી બેઠી